આજે આપણે એક બહુ જ રસપ્રદ વાત કરવાના છીએ આપણી રોજબરોજની નાની નાની આદતો એની પાછળ આપણું પરંપરાગત જ્ઞાન શું કહે છે ચાલો એને જરા નજીકથી જોઈએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે સદીઓ જૂની વાતો આપણી આજની લાઇફસ્ટાઇલને ખરેખર કોઈ રીતે અસર કરી શકે? શું એ આજે પણ એટલી જ સાચી છે? બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાની કોશિશ કરીશું. તો ચાલો બહુ બધી વાતોમાં ન પડતા ફક્ત બે જ એકદમ સિમ્પલ રોજિંદી આદતો પર ફોકસ કરીએ. એક તો રાત્રે સૂવાની રીત અને બીજું સવારે ઉઠ્યા પછી આપણે પહેલું કામ શું કરીએ છીએ એના પર. તો સૌથી પહેલા વાત કરીએ રાતની. હવે આપણે બધા સૂઈએ તો છીએ, પણ શું ક્યારે એવું વિચાર્યું કે કઈ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ? તમને જાણીને નવાઈ લાગશે, પણ એક પરંપરાગત માન્યતા કહે છે કે હા, એ બહુ જ મહત્વનું છે. આ માન્યતા મુજબ જો એક ચોક્કસ દિશામાં માથું રાખીને સૂવામાં આવે તો એનાથી શરીરના ગ્રોથને મદદ મળે છે અને હા, ખાસ કરીને બાળકોની ઊંચાઈ વધારવામાં આ બહુ જ અસરકારક માનવામાં આવે છે. હવે સવાલ એ થાય કે આવું કેમ? તો એની પાછળનો તર્ક બહુ જ રસપ્રદ છે. એવું કહેવાય છે કે પૃથ્વીની જે દક્ષિણ દિશા છે ને, એમાં એક જાતનું આકર્ષણ બળ છે, એકદમ સૂક્ષ્મ, અને જ્યારે આપણે એ તરફ માથું રાખીને સૂઈએ ત્યારે આ બળ આખી રાત આપણા શરીર પર હળવું ખેંચાણ કરે છે, જાણે કોઈ હળવેથી શરીરને સ્ટ્રેચ કરી રહ્યું હોય. અને આ જ વસ્તુ ગ્રોથ માટે ફાયદાકારક ગણાય છે. તો પછી આને પ્રેક્ટિકલી કેવી રીતે કરવું? અરે બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલાં બસ તમારા રૂમમાં દક્ષિણ દિશા કઈ છે એ શોધી કાઢો. પછી તમારો બેડ એવી રીતે ગોઠવો કે સૂતી વખતે માથું દક્ષિણ દિશા તરફ રહે. બસ એટલું જ. ચાલો, તો આ તો થઈ રાતની વાત. હવે જરા સવાર પર આવીએ. ઉઠીને આપણે બધા સૌથી પહેલાં શું કરીએ? મોટાભાગે પાણી પીએ. પણ શું એ સાચું છે? જોઈએ કે આ પરંપરાગત દૃષ્ટિકોણ એના વિશે શું કહે છે. આપણે હંમેશા સાંભળ્યું છે કે સવારે ઉઠીને તરત પાણી પીવું જોઈએ, બરાબર? પણ અહીં એકદમ ઉલટી વાત છે. એક દૃષ્ટિકોણ એવું છે જે કહે છે કે ના, ઉઠીને તરત નહીં, પણ પાણી પીતા પહેલાં 48 મિનિટ રાહ જોવી જોઈએ. ચોંકી ગયા ને? 48 મિનિટ? કેમ ભાઈ, આટલી બધી વાર રાહ જોવાની શા માટે? ચાલો, આ 48 મિનિટના રહસ્ય પાછળનું કારણ શું છે એને જરા સમજીએ. આ રાહ જોવાની વાત કોઈ પાચનક્રિયા કે હેલ્થ ટિપ નથી. ના, આની પાછળ એક બહુ જ ઊંડો વિચાર છુપાયેલો છે, એક આખો દાર્શનિક સિદ્ધાંત, અને એ છે અહિંસા. હવે આ અહિંસાવાળી વાત સમજવા માટે આપણે બે વસ્તુઓ સમજવી પડશે. પહેલી વસ્તુ છે આપણી સવારની લાળ. આ દૃષ્ટિકોણ મુજબ જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણા મોઢાની લાળ સૌથી વધુ શક્તિશાળી હોય છે, એકદમ ઔષધિ જેવી, અને એની પ્રકૃતિ અત્યંત ક્ષારીય એટલે કે હાઈલી એલ્કલાઇન હોય છે. અને બીજી વસ્તુ છે પાણી. આપણા પાણીને માત્ર પાણી તરીકે જોઈએ છીએ, પણ આ વિચારધારા પાણીને લાખો કરોડો સૂક્ષ્મ જીવોનું જીવંત ઘર માને છે. એવા જીવો જે આપણને દેખાતા નથી, પણ એ ત્યાં છે. તો હવે આ બંને વાતોને જોડીએ. જ્યારે આપણી સવારની અત્યંત શક્તિશાળી આલ્કલાઇન લાળ સીધી જ પાણીમાં જાય ત્યારે શું થાય? એ પાણીમાં રહેલા નાનકડા જીવોને નુકસાન પહોંચાડી શકે છે. અને બસ આ જ બિનજરૂરી હિંસાને ટાળવાનો મુખ્ય સિદ્ધાંત છે. ઓકે, પણ ફરી એ જ સવાલ, 48 મિનિટ જ કેમ? તો એની પાછળનું કારણ એવું છે કે લગભગ આટલા સમયમાં આપણા મોઢાની લાળની જે તીવ્ર ક્ષારીયતા હોય છે ને, એ કુદરતી રીતે ધીમે ધીમે ઓછી થઈ જાય છે. એની અસરકારકતા ઘટી જાય છે. એટલે જ્યારે એ પછી પાણી પીવામાં આવે ત્યારે પેલા સૂક્ષ્મ જીવોને નુકસાન થવાની શક્યતા ઓછી થઈ જાય છે. આ રીતે અહિંસાનું પાલન થાય છે. આ વિચારનું મૂળ જૈન દર્શનમાં રહેલું છે. એમનો એક પાયાનો સિદ્ધાંત છે કે બને ત્યાં સુધી બિનજરૂરી હિંસાથી બચવું, અને જો થોડી વાર રાહ જોવાથી પણ કોઈ જીવને નુકસાન થતું અટકાવી શકાતું હોય તો શા માટે નહીં? તો આપણે બે અલગ અલગ આદતો અને એની પાછળના બે અલગ વિચારો જોયા. ચાલો આખી વાતને એકદમ ટૂંકમાં ફરીથી સમજી લઈએ. તો એક બાજુ છે રાતની આદત, દક્ષિણ દિશામાં સૂવું. એની પાછળનો સિદ્ધાંત છે ભૌતિક ખેંચાણનો, જે શારીરિક વિકાસ સાથે જોડાયેલો છે. અને બીજી બાજુ છે સવારની આદત, પાણી પીતા પહેલાં રાહ જોવી. એની પાછળ છે અહિંસાનો દાર્શનિક સિદ્ધાંત, જે સૂક્ષ્મજીવો પ્રત્યેની કરુણા સાથે જોડાયેલો છે. આનો સૌથી મોટો મતલબ શું છે? એ જ કે આપણી જે સાવ સાધારણ લાગતી રોજિંદી ક્રિયાઓ છે એની પાછળ
પણ ભૌતિક વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર જેવા કેટલા મોટા વિચારો જોડાયેલા હોઈ શકે છે. આ ખાલી આદતો નથી, આ તો જીવન પ્રત્યેનો એક દૃષ્ટિકોણ છે. વિચારો, માત્ર 2 સાદી આદતો, એક સૂવાની અને એક પાણી પીવાની, અને એની પાછળ છે 2 મોટા સિદ્ધાંતો, એક ભૌતિક જગતનો અને બીજો નૈતિક જગતનો. અને આ જ વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે કે આપણે બીજી એવી કેટલીય રોજિંદી આદતો હશે જેની પાછળ આવા જ કોઈક ઊંડા અને અજાણ્યા કારણો છુપાયેલા હશે. આ સવાલ પર વિચારવા જેવો છે, ખરું ને?